નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેખ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં નકલી નોટો બનાવવાના રેકેટનું પર્દાફાશ. ₹500ની 26 નકલી નોટો સાથે 4 આરોપી ઝડપાયા. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર પોલીસને નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ₹500ની બનાવટી નોટો તૈયાર કરી તેને અસલી નોટોના બંડલમાં ભેળવીને ચલાવવાના પ્રયાસનો પર્દાફાશ થતાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી અંગેની પોસ્ટમાં પણ 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. મામલો 14 ઓગસ્ટ 2026નો છે. વિજાપુર વિસનગર રોડ પર આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં ₹500ના દરની 100 નોટો જમા કરાવવામાં આવી હતી. મશીન દ્વારા ચકાસણી દરમિયાન તેમાંથી 26 નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું. ₹500ની 26 નકલી નોટોની કુલ કિંમત ₹13,000 થાય છે. આ અંગે HDFC બેંકના મેનેજર સંદીપભાઈ ભાનુભાઈ ભટ્ટની ફરિયાદના આધારે વિજાપુર પોલીસ મથકે 19 ઓગસ્ટે ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં આદિલ શકીલભાઈ કુંભાર રહે મેન બજાર કાજીવાડો વિસનગર, જયનીમ કુમાર ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી રહે વિદ્યાનગર સોસાયટી ધરોઈ કોલોની રોડ વિસનગર, અવી રાકેશ કુમાર ભાખડિયા રહે 9B હરદ્વાર સોસાયટી થલોટા રોડ વિસનગર તથા રાધેકુમાર અરવિંદભાઈ પટેલ રહે વિજાપુરને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી આદિલ પોતાના લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી ₹500ની નોટનું ફોર્મેટ તૈયાર કરી નકલી નોટો છાપવાનું કામ કર્યું હતું. પોલીસ પૂછપરછમાં આદિલ પાસે રહેલી આશરે ₹30,000ની નકલી નોટો ₹7,000માં જઈને આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. FIRમાં આદિલના નિવેદન મુજબ તેણે અગાઉ આશરે ₹1,25,000ની નકલી નોટો છાપી હોવાનું જણાવાયું છે. આ નકલી નોટોને સીધી રીતે બજારમાં ચલાવવાને બદલે અસલી ₹500ની નોટોના બંડલમાં જુદી જુદી જગ્યાએ ભેળવી દેવામાં આવી હતી. આ રીતે તૈયાર કરાયેલા ₹50,000ના એક બંડલમાં 26 નકલી નોટો મૂકવામાં આવી હતી. આ બંડલ બેંકમાં પહોંચતા કેશ ડિપોઝિટ મશીનની ચકાસણી દરમિયાન નકલી નોટો પકડાઈ ગઈ હતી. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું કે અવી પટેલે રાધે પટેલ પાસેથી લીધેલા ઉછીના તથા વ્યાજના પૈસાની ચૂકવણી માટે નકલી નોટોનો ઉપયોગ કર્યો હતો. આર્થિક મુશ્કેલીમાં હતો અને દેવું ચૂકવવા માટે નકલી નોટોનો ઉપયોગ કરી પોલીસ તપાસમાં બહાર આવી છે. નકલી નોટો બેંકમાં પકડાઈ અને પોલીસ કેસ થયો હોવાની જાણ થતાં આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં તેમની પાસે બચેલી નકલી નોટો બાળી નાખવામાં આવી હતી. હવે પોલીસ રાજસ્થાનમાં તેઓ ક્યાં રોકાયા હતા તથા નકલી નોટો ક્યાં નષ્ટ કરી હતી તે દિશામાં તપાસ કરી રહી છે. વિજાપુર પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકે BNSની કલમ 178, 179, 180 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે નકલી નોટો ક્યાં ક્યાં ચલાવવામાં આવી, વધુ કેટલા લોકો આ રેકેટમાં સંડોવાયેલા છે, નકલી નોટોનો જથ્થો ક્યાં તૈયાર થતો હતો અને રાજસ્થાનમાં નષ્ટ કરાયેલી નોટોની વિગતો સહિતની કડીઓ તપાસી રહી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. શું કહેશો આ જે નકલી નોટો ઝડપાઈ છે એની બાબતે? મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટ અનુસંધાને એક ગુનો નોંધવામાં આવેલો છે. એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ વિજાપુર ખાતે HDFC બ્રાન્ચ છે જે બેંક, એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ ડિપોઝિટ મશીનમાં જે પૈસા જમા થયા છે એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000માંથી, એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી. એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને વિજાપુર શાખામાં એમણે તપાસ કરેલી. એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જ જમા થયેલાનો મેસેજ મળેલો છે. ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે. તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે
અને પોલીસમાં અરજી કરેલી છે. એ અરજી પોલીસ તપાસમાં અમને મળેલી હતી. એના આધારે અમે એની પ્રાથમિક તપાસ શરૂઆત કરેલી. એ પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે. જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા. એમના એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે. આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગરનો રહેવાસી છે. બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી, એ પણ વિસનગરનો રહેવાસી છે. અવી રાકેશ કુમાર ભાખરિયા, એ પણ વિસનગરનો રહેવાસી છે. અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ, જે બીજાપુરનો રહેવાસી છે. હવે આમાં જે હકીકત છે એમાં આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે, એણે પોતાના લેપટોપ ઉપરથી આખું જે આની ઇન્ડિયન નોટ્સ છે 500ની નોટ, એના એક પ્રિન્ટ તૈયાર કરાવેલી. એ પ્રિન્ટ તૈયાર કરાવી એનો ફર્મો બનાવીને અને આ નોટો છાપવાનું કામ કરેલું. આમાં આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એણે આ નોટો છાપવાનું કામ કરેલું હતું. જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા, એવું અમારે પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલું છે. જે આ વ્યક્તિઓનો જે સંડોવણી છે એમાં અવી પટેલ નામનો જે છોકરો છે, એ અવી પટેલે આ ફેક કરન્સી નોટો છે એ રાધે પટેલને આપી. રાધે પટેલ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલા હતા અને એ પૈસા ચૂકવવા માટે એણે આ નોટો એને આપેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આમાં જે રાધે પટેલ છે એ આર્થિક સંકળામણમાં તો એને વ્યાજે પૈસા લીધેલા હતા. એના દાદાએ એનું મકાન પણ વેચેલું હતું, પણ મકાન વેચ્યા બાદની જે બાકી નીકળતી જે રકમ હતી એ રકમ એને મળી શકે, પૂરી બીજાને ભરપાઈ કરી શકે એવી શક્યતા નહોતી. એટલા માટે એણે એના મિત્રો પાસેથી આ નોટો લીધેલો હોવાની અમને હકીકત જાણવા મળેલી. સાહેબ, આદિલે અગાઉ કેટલી નોટો સાથે એવું કઈ પ્રાથમિક જ્યારે અમે આ આદિલને હાલ અમે એની અમારી કસ્ટડીમાં છે, એની પૂછપરછ કરી. એ પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું છે કે આણે બીજા 50,000ની નોટો પણ એણે છાપેલી હતી, પરંતુ જ્યારે આ લોકો ને જાણ થઈ કે HDFC બેંકમાં જે નોટો જમા કરાવવામાં આવેલી છે એ નોટો માંથી કેટલીક નોટો ડુપ્લિકેટ બનાવટી નોટો મળી આવેલી છે. એ બનાવટી નોટો અનુસંધાને પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે આ લોકો તમામ છે એ રાજસ્થાન ભાગી ગયેલા અને રાજસ્થાન જઈ બાકીની એમની પાસેની જે ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ હતી એ ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ ત્યાં આગળ જઈને એમણે સળગાવી નાખેલાની હકીકત અમને અત્યારે હાલ જણાવેલી છે. રાજસ્થાન કઈ જગ્યાએ આ લોકો રોકાયેલા હતા અને ક્યાં આ નોટોનો ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલી, નિકાલ કરવામાં આવેલો, એ દિશામાં પણ અમે અત્યારે તપાસ ચલાવી રહ્યા છીએ.